શુદ્ધરક્ષાનો શંખનાદ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ ઓ દેવાદિદેવા કરું તારી હું સેવા હો દેવાદિદેવા કરું તારી હું સેવા વંદે 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 શુદ્ધજ્ઞાનમ 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 વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ શાસનમ આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વધર્મમાં તુલ્ય છે સૂરીશ્વરોનો શ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ સ્થિતિબંધ શરૂ કર્યો છે. પ્રારંભિક કેટલીક ચર્ચાઓ આપણી ગઈકાલે થઈ. મૂળ કર્મ વિશે, ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને જગન્ય સ્થિતિબંધ. અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધની ઉત્કૃષ્ટ અબાધાકાર અને જગન્ય સ્થિતિબંધની જગન્ય અબાધાકાર. આવું ક્યારે ના હોય. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય, જગન્ય અબાધાકાર હોય, આવું ક્યારે ના બને. ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાઈ હોય તો એનો ઉત્કૃષ્ટ અબાધાકાર બને. તો આ કોડાકોડી સાગરોપમની તો આપણે અહીંયા વાત કરી, પણ હવે એના કરતા ઓછી હોય, 1 સાગરોપમ, 2 સાગરોપમ, 3 સાગરોપમ, 4 સાગરોપમ, આ રીતે હોય તો એની ઉત્કૃષ્ટ અબાધાકાર કેટલી હોય. તો એ અબાધાકાર જાણવા માટે આગળ તમને ઘણા બધા ગણિત બતાવશે. તો એના પહેલા તમારે અહીંયા એ સમજવાનું છે, અને સામાન્યથી આખો સ્થિતિબંધ આપણે એક વખત સમજી લઈએ, પછી આપણે વિશેષ ચર્ચા કરશું. તો સ્થિતિબંધની વાત કરતા આગળ વધીએ. કોઈને કઈ ડાઉટ અત્યાર સુધી જે પણ ક્લાસમાં થયું? ગુરુજી, સમય સમય જે નવી સ્થિતિ બંધાય બરાબર. એ આગળની સ્થિતિથી કેટલી અપાર્ટ હોય કે, એટલે પહેલા ધારો કે 70 કોડાકોડીની બાંધી, પછી બીજા સમય બી 70 ની બાંધી. તો કાલે તમે બતાવ્યું હતું ને, જે યલો કલર ને ગ્રીન કલર ને બ્લુ કલર ને રેડ, એવી રીતે રચના. હા, એવી રીતે જ ગોઠવાતી જાય ને ગુરુજી? હા, એ જ રીતે ગોઠવાતી જાય. તો એક આપણે આ જે લક્ષ્મણા સાધ્વીજીનું જે કહીએ છીએ ને, હમ. કે આપણે એમની એક જ વાતમાં કહીએ છીએ, એમણે આટલો સંસાર વધાર્યો, બરાબર, કે પરમાત્મા પાસે પ્રાયશ્ચિત માંગવામાં માયા કરી. તો એમને લાંબી સ્થિતિ આટલી બધી એવી કેવી રીતે થઈ ગઈ? એ કેવી રીતે એને બેસાડવાનું, આપણે સમજવાનું? તો બધું બરાબર જ છે. 1 કોડાકોડી સાગરોપમ જેટલો સંસાર વધાર્યો, જેમ મરીચીએ વધાર્યો, બરાબર. એવું કારણ કે એવું સૂત્ર બોલ્યા, કપિલા ઇથમ પિધમ્મ તત્તમ પિધમ્મ, તું મારો શિષ્ય બન. આ રીતે એવું સૂત્ર બન. હવે તે સમયે જે એમને કર્મ બંધાયા એની સ્થિતિ કેટલી થઈ? તો 1 કોડાકોડી સાગરોપમની અંદરની, એટલે કે અંતઃ કોડાકોડી સાગરોપમ.
તો ગુરુજી 84 24 એટલે કેટલા કુડાકુડી થયા? 84 24 હવે એક 24 એટલે 20 કુડાકુડી સાગરો 20 કુડાકુડી. અને 84 24 સુધી જેમ આપણે કહીએ કે 84 24 સુધી નામ અમર થયું. તો 84 ગુણ્યા આપણે 20 કરવા પડે અને કે એક 24 વિચાર કરો 84 24 એટલે એના અડધા કરવા પડે કારણ કે 42. હા કારણ કે એક કાલચક્રની અંદર 2 24 થાય, એક અવસર્પિણી અને એક ઉત્સર્પિણી. એટલે 42 કાલચક્ર થાય ને 42 આ રીતે જે કાલચક્ર થાય એ 42 કાલચક્રના 20 કોડાકુડી સાગરોપમ થાય. હા 20 કોડાકુડી સાગરોપમ એટલે કેટલું બન્યું? એક 840 40 કુડાકુડી થયા. કોડાકુડી સાગરોપમ જેટલું થયું. આપણે એક કોડાકુડી કીધું ને હમણાં, તો આ તો 840. હા બોલો શું કહો છો? તો એક કોડાકુડી પણ આ તો 840 કોડાકુડી સાગરોપમ. હા એટલે કે તે સમજવાનું એને એમ. કેવી રીતે સમજવાનું? 840 કોડાકુડી સાગરોપમ. આટલા સાગરો સુધી નામ એનું અમર રહે. અમને તો આ કોઈ સ્થિતિ નથી બાંધી. 840 ને કોઈ સ્થિતિ છે જ નહીં. સમજો 840 સાગરોપમ ને કોઈ સ્થિતિ છે જ નહીં. આ તો એમનું નામ 84 24 સુધી નામ ગવાય. એટલે આટલા જે મહાપુરુષો થયા એ મહાપુરુષો જે છે બરાબર આમનું સંસાર વધાર્યો એટલો, એટલે એમણે તો કેટલો સંસાર વધાર્યો? એક કોડાકુડી સાગરોપમ નો સંસાર વધાર્યો. લક્ષ્મણ સાધ્વીજી નો 84 24 સંસાર વધ્યો એવું નથી. એ તો 80 24 ખાલી 80 24. ઓકે. કારણ કે એવા ગાઢ સંસ્કાર પડેલા હતા કે એની પરંપરા વારંવાર થઈ. પરંપરા ચાલે એની એવી રીતે. ઓકે. હવે 70 કોડાકુડી સાગરોપમ એટલે ખાલી કેટલા કાલચક્ર થયા? કેટલા કાલચક્ર થયા 70 કોડાકુડીના? 2.5 20 અને 20 60 એટલે 3.5 અઢી ને 3.5 કાલચક્ર જ થયા ખાલી. પણ અહીંયા 70 કોડાકુડી સાગરોપમની ઉત્કૃષ્ટ મિથ્યાત્વની સ્થિતિ છે. એટલે સંસ્કાર એટલા આત્મા ઉપર જામ થઈ ગયા કે હવે ગમે તેટલી તપશ્ચર્યા પણ આદિ પણ કરે ને એ સંસ્કાર જલ્દી જાય એવો છે નહીં. અને ફરી કર્મ બંધાતું જાય ને ફરી એ અનુબંધ ચાલે એનો અનુબંધ ચાલ્યા કરે. હવે જેમ કે ગોશાળો છે, ભગવાન ઉપર એને તેજો લેસા છોડી, હવે તેજો લેસા છોડી હવે કેટલો સમય ભટકવાનો? અસંખ્ય વર્ષ સુધી લખે છે કે અસંખ્ય વર્ષો સુધી એ મોક્ષમાં નથી જવાનો અને અસંખ્ય ભવની અંદર એ આ રીતે જ દુઃખ અગ્નિથી એ મરશે. નરકમાં જશે, 7 નરકની અંદર 2 વાર જશે અને દરેક ભવની અંદર અગ્નિથી મરશે. આવા એને પાપો બાંધ્યા કારણ કે સંસ્કાર એવા એને બંધાયા અને એને પરંપરા લાંબી ચાલે. અસંખ્ય કદાચ ભવો કરે, વચ્ચે કદાચ દેવના પણ ભવો કરે અને તો પછી સમય કેટલો જાય? બહુ બધો સમય જાય. કોડાકુડી સાગરોપમ કરતા પણ વધારે સમય જાય. પણ સંસ્કાર એવા જામ થઈ જાય એ ફરી આવા કર્મો બાંધે, ફરી ક્યાંક આવી કંઈક ભૂલ કરે અને ફરી એ પોતાનો સંસાર આ રીતે વધારી લે. બીજું ગુરુજી, અમે કાલે સ્વાધ્યાય કરતા હતા, એક પ્રશ્ન થયો. આ નિશિક રચના આપી જે બતાવી ને એમાં કે આ આવી રીતે કેમ ગોઠવાય કે પહેલા વધારે દલિકોને પછી એન્ડ બાજુ આમ થોડા બસ સ્વાભાવિક નિશ્ચિક રચના આ જ પ્રમાણે છે. જી તો બીજો પ્રશ્ન થાય કે પહેલા થોડા કેમ નહીં, છેલ્લે સૌથી વધારે કેમ નહીં? આવા પ્રશ્નો થાય. બરાબર. તથા સ્વભાવજી. ધન્યવાદ ગુરુજી. એનો સ્વભાવ જ છે. કર્મની ગોઠવણ આ જ પ્રમાણે થાય. એ જ્યારે સૌથી પહેલા ઉદયમાં આવે ને, સૌથી વધારે પૂતગલ ઉદયમાં આવે, સૌથી વધારે પૂતગલ ઉદયમાં આવે અને એ પૂતગલની અંદર સૌથી વધારે રસ હોય એટલે આ બંધાયેલું કર્મ
એ જ્યારે ઉદયમાં આવે, જે સમય ઉદયમાં આવે એ સમય એને એવું જ્ઞાનાવર્ણ્ય કર્મ બંધાયેલું હોય કે એ સમયે ગમે તેટલો પ્રયત્ન કરે ને તો પણ પેલા મારુસ અને માતુસની જેમ યાદ જ નહીં રહે. કારણ કે સૌથી વધારે નિકાસિત સૌથી વધારે કર્મ આ રીતે એ સમય ઉદયમાં આવ્યા છે. તો પછી ઘણી વાર આપણને વાગે ને તો વાગે ત્યારે અહેસાસ ના થાય પેઇનનો, અને પછી આમ થોડા સમય પછી વધતું ચાલે એવું બી થાય, તો એ કેવી રીતે સમજીએ? થોડા સમય આપણને વાગે એ તો અલગ વસ્તુ છે. આનાથી આનો કોઈ સંબંધ નથી. ઓકે એનો કોઈ સંબંધ નથી. જી. ચાલો ગુરુજી સર પૂછું સર? હા બોલો. સર સમજો કે આપણે હમણાં આ સમયે જે કર્મ બંધ કર્યો એ 70 કોડા કોડીનો બાંધ્યો, અને પછી જે મેં કર્મ મોહનીય કર્મનો બંધ કર્યો એ માનો કે 20 કોડા કોડીનો બાંધ્યો, તો 20 કોડા કોડીનો આના પછી સમય મેં પછીથી બાંધ્યો છે અને પેલા 70 નો બાંધ્યો છે, તો પેલા તો 20 નો ઉદય થઈ જશે ને? હા, પહેલા તો 20 નો ઉદય થશે કારણ કે એની સ્થિતિ ઓછી છે. એની સ્થિતિ ઓછી છે પણ સર એટલે એવું પહેલા બી બને. ઉદયમાં આવશે એમ. અચ્છા, એટલે તો પછી એટલે આમાં એકની અંદર એક, એટલે પેલાના ને પછીના બધા ભેગા ભેગા જ ભોગવાતા જાય એવું જ થાય ને? નો, બરાબર. ઓકે. અત્યારે આપણે બને 8 કર્મ ભોગવી રહ્યા છીએ. હમ. પર્ટિક્યુલર કોઈ એક જ ઉદયમાં છે એવું નથી. 8 કર્મ એક સાથે ઉદયમાં છે. અચ્છા, એટલે પેલાના પછીના બધા ભેગા ભેગા આવે. ઓકે. ગુરુજી પહેલા સમયે 70 કોડાકોડીનું બાંધ્યું અને બીજા સમયે બી પાછું 70 કોડાકોડીનું બાંધ્યું, તો બેની અબાધામાં એક સમયનો ફરક પડી જશે ને? હા, એક સમયનો ફરક પડશે. પડશે પણ ને, એટલે ઓલું એક મિનિટ, એક સમય વધારે છે. તમને એક મિનિટ પણ તમને આગળ એની વાત આવશે. ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કેટલા સમય સુધી થાય? અમુક કર્મોનો સ્થિતિ બંધ અંતર્મુખ સુધી ચાલે તો અમુક કર્મોનો સ્થિતિ માત્ર એક જ સમય થાય, બીજા સમયે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ ન થાય. પહેલા સમયે 70 કોડાકુડીને કરી હોય સ્થિતિ, તો બીજા સમયે ફરીથી 70 કોડાકુડી ન બને, કારણ કે નિરંતર ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ દરેક કર્મનો અલગ અલગ છે. આગળ વાત આવશે તો હું કહીશ. બોલો આગળ ચાલુ એવું હવે. જગન્ય માટે પણ ગુરુજી હોઈ શકે ને? તો હા, જગન્ય માટે પણ હોઈ શકે. ઓકે. ચાલો હવે આપણે મૂળ વિષય ઉપર આવીએ. સ્થિતિ બંધ. આ સ્થિતિ બંધ જે છે, સ્થિતિની અંદર આમ તો બંધની અંદર 120 પ્રકૃતિઓ છે, પણ અહીંયા 158 લઈને ચાલી રહ્યા છે. 158 કર્મની અંદર અમુક કર્મ જે છે, જેમ કે 15 બંધન, પછી 5 સંઘાતન, એ આપણે શરીરની સાથે ગણી લઈએ. મિશ્ર મોનિય અને સમ્યક્ત મોનિય 158 ની અંદર આ બે કર્મ છે, પણ આ બંને કર્મો બંધાતા નથી, તો અત્યારે એને આપણે વિચારણા નથી કરતા. તો ટોટલ 22 કર્મ આપણે 158 માંથી માઇનસ કરીએ તો 136 બાકી રહેશે. 158 માંથી આ 22 કર્મ આપણે માઇનસ કરીએ, 15 બંધન, 5 સંઘાતન, શરીરની સાથે ગણી લઈએ. કારણ કે શરીરનો જે જગન્ય ઉત્કૃષ્ટ બંધ એ જ આમનો પણ છે, 15 બંધન અને સંઘાતનનો. અને સમ્યક્ત મુનિ મિશ્ર મુનિ બંધાતા જ નથી, તો એની પણ આપણે સ્થિતિની વાત નથી કરતા. એની સામાન્ય સ્થિતિ કેટલી હોય? જ્યારે મિથ્યાત્વ મોનીય કર્મના પૂતગલ આ રીતે સમ્યક્ત મોનીય રૂપે થઈ જાય તો પલ્લે પમને અસંખ્યાત્મક ભાગ, એટલે અસંખ્ય વર્ષ એ સામાન્યથી એની આ સ્થિતિ હોય. પછી જેમ જેમ આપણે ઉપરના ગુણસ્થાન કે રહીએ તેમ તેમ એ સ્થિતિ આગળ પણ વધે. પણ આ પ્રકૃતિ બંધાતી નથી એટલે આપણે બંધમાં નથી લેતા. 15 બંધન, 5 સંઘાતન એ પણ આપણે નથી લેતા. એટલે 22 ઓછી કરીએ તો 136 કર્મની આપણે જગન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિની વાત કરવાના છે. તો હવે 136 માંથી ઉત્કૃષ્ટ સ્થિતિ આપણે બધાની જાણીએ તો બધાની અલગ અલગ છે. બધાની ઉત્કૃષ્ટ સ્થિતિ અલગ અલગ છે. તો આપણે ઉત્કૃષ્ટ સ્થિતિની વાત આગળ કરીએ. સૌથી પહેલા જગન્યની વાત પતાવી દઈએ, કારણ કે જગન્ય ખૂબ ઓછું છે, એકદમ ટૂંકમાં પતી જશે, એટલે ઓછી વાત આવે છે. હવે
જગન્ય સ્થિતિબંધનું અબાધાકાળ અંતર્મૂર્તની છે. અને એ જઘન્ય સ્થિતિબંધની અંદર 136 કર્મમાં 35 કર્મોને આપણે અલગ કરી દઈએ. 35 કર્મોને અલગ કરીએ એમાં જ્ઞાનાવર્ણીય 5, દર્શનાવર્ણીય 4, અંતરાય 5, સાતાવિદ્રીય, સંજ્ઞાન ક્રોધ, માન, માયા, લોભ, પુરુષવેદ, ઉચ્ચગોત્ર, યશ, જીન નામ આહારક, વૈક્રિય ષટ અને 4 આયુષ્ય. આ 35 કર્મો એવા છે કે જેની જગન્ય સ્થિતિ બધાની અલગ અલગ છે. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય આ બંનેની અંતર્મુહૂર્ત, અંતરાય એની પણ અંતર્મુહૂર્ત, શાતાવેદનીય 12 મુહૂર્ત, સંજ્વલન ક્રોધ 2 માસ, માન 1 માસ, માયા 15 દિવસ, લોભ અંતર્મુહૂર્ત. આપણે ક્રોધ, માન, માયા, લોભ 2 માસ, 1 માસ, 15 દિવસ અને અંતર્મુહૂર્ત આ રીતે તમારે યાદ રાખવાનો. બે માસનું અડધું 1 માસ થાય, 1 માસનું અડધું 15 દિવસ થાય, અને છેલ્લે અંતર્મુહૂર્ત. આયુષ્ય કર્મની અંદર 2 આયુષ્ય કર્મ, ત્રિયંચ અને મનુષ્ય ક્ષુલ્લક ભાવ 256 આવલિકા નિગોદનો, અને સમૂર્છિમ મનુષ્યનો અંતર્મુહૂર્ત. એ એનો સૌથી નાનો ભાવ કહેવાય, એટલે ક્ષુલ્લક ભાવ કહેવાય. અને બાકીના 2 આયુષ્ય જે છે દેવ અને નરક, એમને 10,000 વર્ષ. આ બહુ સિમ્પલ છે, ખ્યાલ છે આપણને બધાને. આહારક અને જીનના, આહારક અંતઃકોડાકોડી અને મતાંતરે અંતર્મુહૂર્ત. એટલે જગન્યથી પણ સ્થિતિ અંતઃકોડાકોડીને બંધાય આવું કેટલાક આચાર્ય ભગવંતો કહે છે. અને અંતર્મૂર્તિ પણ હોય આવું કેટલાક આચાર્ય ભગવંતો કહે છે. 2 મત છે એના. એ જ પ્રમાણે જીન નામ કર્મની અંદર પણ 2 મત છે. જીન નામ કર્મની જગન્ય સ્થિતિ પણ અંતઃકોડાકોડીની હોય. હવે જુઓ, આ જગન્ય સ્થિતિ બંધાય છે અંતઃકોડાકોડીની, તો ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી હોય તો એના કરતા પણ બહુ મોટી અંતઃકોડાકોડી, બરાબર, જીન નામ કર્મની. પણ અહીંયા તો નિયમમાં ત્રીજા ભવની અંદર તીર્થંકર થઈ જવાના. તો ત્રીજા ભવની અંદર તીર્થંકર થનારા એ જીવો પૂર્વ ભવનો પૂર્વ કોટીનો ત્રીજો ભાગ, પૂર્વ કોટીનો આપણે માનીએ કે 8મા 9મા કે એકદમ બહુ જન્મ્યા પછી બહુ જલ્દી જીનનામ કર્મ એ બાંધી લે, તો પૂર્વ કોટીનો ભાગ, બરાબર, જેટલો પણ થતો હોય, ત્રીજો ભાગ કે બીજો ભાગ કે પહેલો ભાગ, જેટલો પણ થતો હોય, પછી દેવલોકમાં જાય, પછી ત્યાંથી ઉતરીને નીચે આવે તો મનુષ્યનો જન્મ, તો મનુષ્ય જન્મ 84,000 વર્ષથી વધારે હોય નહીં, 84 લાખ પૂર્વ વર્ષથી વધારે હોય નહીં. એમાં પણ 83 લાખ પૂર્વ વર્ષ તો સંસારમાં જ જાય. એમાં 1,000 વર્ષ સંયમ જીવનમાં જાય, છદ્મસ્ત અવસ્થામાં જાય, પછી કેવલ્યાન પામે. આ બધાનો ભેગો કાળ ગણીએ તો પણ અંતઃકોડાકોડી નથી થતું. પણ જીનનામ કર્મની જગન્ય પણ સ્થિતિ અંતઃકોડાકોડીની થાય તો પછી ભોગવાય કેવી રીતે? કારણ કે જીનનામ કર્મ આમ નિકાચિત છે, એ જીનેશ્વર થવાના જ છે એ અપેક્ષાએ, પણ આમ જીનનામ કર્મ અનિકાચિત હોય. અને જો તમે એને નિકાચિત માનો તો ફેરફાર થાય જ નહીં. તો એ ભગવાન જેમને તીર્થંકર નામ કર્મ બાંધ્યું છે એને 1 કોડાકોડી સાગરપંપ સુધી સંસારમાં રહેવું પડે, આવું નક્કી થઈ જાય. આ તો કદાચ તમે પહેલી વાર સાંભળ્યું હશે. જીનનામ કર્મ નિકાચિત બંધાય, પૂર્વ અને ત્રીજા ભાગે બંધાય, પણ એ નિકાચિત બંધાયેલું જીનનામ કર્મ એ તીર્થંકર થવાના જ છે એ અપેક્ષા. બાકી જીનનામ કર્મ તો કેવું હોય? અનિકાચિત જ હોય, બરાબર. એટલા માટે તેમાં ફેરફાર થાય અને એટલા માટે જ એ જલ્દી વહેલા મોક્ષે જાય. તો અહીંયા જગન્યથી પણ સ્થિતિ અંતઃકોડાકોડીની માંથી. એ કોના મતે? જે આચાર્ય ભગવંત અંતઃકોડાકોડી કહે છે એમના મતે, બરાબર. અને બીજો મત છે કે મિનિમમ 10,000 વર્ષ જીનનામ કર્મની આ રીતે જગન્ય સ્થિતિ હોઈ શકે, આવું કેટલાક આચાર્ય ભગવંતો કહે છે. દેવતા અને નારકની જેમ યશનામ કર્મ એ 8 મુહૂર્ત, ઉચ્ચ ગોત્રનું પણ 8 મુહૂર્ત, અને વૈક્રિય ષટક. વૈક્રિય ષટક જે છે એની અંદર 7 સાગરોપમ એના 2,000 ભાગ લેવાના. હવે આની વિશેષ વાતો તમને હું આગળ કરીશ.
બોલો શું પ્રશ્ન છે? સર આપે કીધું ને કે જે નામ આમ આમ બંધાયેલું નિકાચિત હોય પણ આમ અનિકાચિત હોય અને એમાં ફેરફાર થાય, તો એ ફેરફાર કઈ રીતે થાય? જલ્દી વહેલા ઉદયમાં આવીને ભોગવાય છે. પણ સર એ તો જ્યાં સુધી તીર્થંકર નામકર્મ નો ઉદય ન થાય, તે તીર્થંકર ન બને ત્યાં સુધી ભોગવાય કેવી રીતે? વહેલું કેવી રીતે ઉદયમાં આવે? હા ભોગવાય ને, કેમ ના ભોગવાય? પ્રદેશ ઉદય થી ભોગવાય ને. અચ્છા, પ્રદેશોદય ભોગવાય. હાજી. અચ્છા, તો એમનો પ્રદેશોદય શેમાં થાય? બીજા બધા નામકર્મ ની અંદર થાય, શુભ નામકર્મ. અચ્છા, ઓકે. હવે તમે 35 પ્રકરણને કેવી રીતે યાદ રાખશો? બોલો, કેવી રીતે યાદ રાખશો આને તમે? બોલો છાયાબેન. પછી પેલા કોણ છે? 3 યાદ રાખવાનું: જ્ઞાનાવણીય, દર્શનાવણીય અને અંતરાયની અંતર મુહૂર્ત એમ. હમ. પછી સાતાવેદનીય 12 મુહૂર્ત. નહીં, આપણે પછી આ નામ 35 પ્રકૃતિને યાદ રાખવાની. એને ઉત્કૃષ્ટ જગન્ય સ્થિતિ તો આપણે હમણાં જોઈ લીધી, બરાબર? આ ઉત્કૃષ્ટ સ્થિતિ જગન્ય માટે. સ્થિતિ તો હમણાં આપણે જોઈ લીધી. જ્ઞાનાવર્ય, દર્શનાવર્ય, અંતરાય, અંતર્મુહૂર્ત છે. પછી ઉચ્ચ ગોત્રનું યશ 8 મુહૂર્ત છે. પુરુષ વેદ 8 વર્ષ છે. પછી સંજોગનો ક્રોધ, માન, માયા, લોભ 2 માસ, 1 માસ, 15 દિવસ અને અંતર્મુહૂર્ત છે. બે આયુષ્ય ક્ષુલ્લક ભાવ છે. 2 આયુષ્ય 10,000 વર્ષ છે. પછી આરક અને જે નામ જે છે એ અંતઃકોડાકુડી છે. મતાંતરે આરક અંતર્મુહૂર્ત અને જીન નામ 10,000 વર્ષ. આમ સામાન્યથી યાદ રહી જાય એમ છે, બરાબર? પણ આ બધી આ 35 પ્રકૃતિને મારે કેવી રીતે યાદ રાખવાની? કારણ કે આપણે અહીંયા તો 22 કાઢી નાખી, 136 ઉપર વાત કરવાના છીએ. હવે આ 136 ઉપર વાત કરશું, એમાં 35 સાઈડમાં કરશું, બાકીને 101 બધા માટે એક જ નિયમ છે. આ બધા માટે આ એક જ નિયમ. પણ આ 35 પ્રકૃતિ આપણે યાદ કેવી રીતે રાખશું? ચલો હું તમને એક ટ્રીક બતાવું. 10મા ગુણસ્થાનકે અને 9મા ગુણસ્થાનકે જે પ્રકૃતિનો ક્ષય થતો હોય, એ મોટા ભાગની પ્રકૃતિ અહીંયા છે. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, બંધ વિચ્છેદ થતો હોય. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરા બંધ વિચ્છેદ અહીંયા જ થાય. યશ નામકર્મ અહીંયા જ થાય. ઉચ્ચ ગોત્ર અહીંયા જ થાય. પુરુષ વેદ 9મા ગુણસ્થાનકના 9મા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે જાય. સંજોલન, ક્રોધ, માન, માયા એ પણ 9મા ગુણસ્થાનકે જ જાય. લોક 10મા ગુણસ્થાનકે જાય. બંધમાં 9મા ગુણસ્થાનકે અંતે જાય. ઉદયમાં 10મા ગુણસ્થાનકે અંતે જાય. અલગથી તમારે યાદ રાખવાનું હશે આ 3 પ્રકૃતિ: આહારક, દ્વિક, જીનનામ, વૈક્રિયસક. આમ સામાન્ય રીતે તમને આ 35 પ્રકૃતિ યાદ રહી ગઈ હશે. હવે 9મા અને 10મા ગુણસ્થાનકે બંધ વિચ્છેદ થતી, ઉદય વિચ્છેદ થતી આ બધી પ્રકૃતિઓ છે. અને એમાં પ્લસ કરજો આહારક, દ્વિક, જીનનામ, વૈક્રિયસક. બરાબર? હવે એ સિવાયની બાકી રહેલી 101 પ્રકૃતિનો જગન્ય સ્થિતિબંધ કેટલો? તો એના માટે કહેવાનું છે કે મિથ્યાત્વ મોહનીય નો જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે 70 કોડાકોડી, બરાબર? 70 કોડાકોડી, બરાબર? એને તમે ભાગાકાર કરવાનો કોની સાથે? તો પોતાના ઉત્કૃષ્ટ સ્થિતિ બંધની સાથે. પોતાનો જે પણ ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ હોય એ 70 કોડાકોડીની સાથે માઇનસ કરી દેવાનો, ભાગાકાર કરી દેવાનો. જે વધે એ એની જગન્ય સ્થિતિ છે. હવે એના માટે પહેલા તમારે શું કરવું પડશે? તો દરેક કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી પડશે. પછી તમને આ ગણિત લાગુ પડશે. પછી આ તમને બધું યાદ રહેશે. તો સૌથી પહેલા આપણે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ દરેક કર્મનો 100 એટલે કે 133 કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આપણે જાણી લઈએ. 35 પ્રકૃતિનો જગન્ય સ્થિતિ પણ જાણી ગયા. હવે 136 પ્રકૃતિનો ઉત્કૃષ્ટ બંધ જાણશું, પછી 101 પ્રકૃતિનો જગન્ય સ્થિતિ પણ જાણી લેશું. આ એકદમ સિમ્પલ છે.
હવે તમારી સામે જે ટેબલ દેખાય છે એમાં બહુ જુદા જુદા મત છે, પણ એકી સાથે આપણે આ કરવાનું નથી. સ્ટેપ બાય સ્ટેપ હું એક એક તમને સમજાવતો જઈશ. તો સૌથી પહેલા ઉત્કૃષ્ટ સ્થિતિબંધ, કારણ કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં ક્યાંય મતાંતર નથી, પણ જગન્ય સ્થિતિબંધમાં મતાંતરો છે. તો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પહેલા જાણી લઈએ. જ્ઞાનાવર્ણીય 5, દર્શનાવર્ણીય 4, 30 કોડાકોડી 30 કોડાકોડી, 5 નિદ્રા. હવે આ લાઈનસર બધી પ્રકૃતિઓ આવશે. 5 નિદ્રા, 30 કોડાકોડી સાગરોપમ. આ તમારે યાદ રાખવું પડશે. જેટલું પણ યાદ રહે, પુરુષાર્થ કરશો તો ઘણું બધું યાદ રહેશે, પણ પ્રયત્ન કરો તો જેટલું પણ યાદ રહે એટલું યાદ રાખવાનો પ્રયત્ન કરજો. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને નિદ્રા 5. પછી આવે છે શાતા અને અશાતા. એમાં અશાતા આપણે પહેલા લઈએ. અશાતા બધાની 30 કોડાકોડી સાગરોપમ. શાતા જે છે એના કરતા અડધી, અશાતા કરતા અડધી, એટલે કે 15 કોડાકોડી સાગરોપમ. મિથ્યાત્વ મોનિય હમણાં આપણે જાણીએ 70 કોડાકોડી સાગરોપમ. 12 કસાય, એમાં અનંતાનુબંધી કસાય, અપ્રત્યાખ્યાનીય કસાય અને પ્રત્યાખ્યાનીય કસાય. 4 4 4, ક્રોધ માન માયા લોભ, બધાની 40 કોડાકોડી સાગરોપમ. સંજ્ઞા ક્રોધ માન માયા અને લોભ, આ બધાની પણ 40 કોડાકોડી સાગરોપમ. આ બધાની 40 કોડાકોડી સાગરોપમ. એટલે કે 16 કસાયની ઉત્કૃષ્ટ સ્થિતિ 40 કોડાકોડી સાગરોપમ. હવે 9 કસાયમાં જઈએ. એમાં હાસ્યરતી જે સાથે બંધાય, સાથે ઉદયમાં હોય, 10 કોડાકોડી સાગરોપમ. થોડી સારી છે, ગુરુજી અપેક્ષાએ સારી પ્રકૃતિ છે, એટલે એને 10 કોડાકોડી. ખરાબ હોય એની સામે તેના કરતા વધારે હોય. અરતિ, શોક, ભય, ગુસ્સા 20 કોડાકોડી સાગરોપમ. ગુરુજી બોલો. અહીંયા સંજ્ઞાવલન, ક્રોધ, માન, માયા, લોભ બધામાં 40 જ છે, તો અલગ અલગ કેમ આપ્યા છે? એક સાથે કેમ એ આપી વાત તમને દીધું? આગળ આવશે, અચ્છા, ઓકે. કારણ કે જગન્ય બધાની સરખી નથી ને, એટલા માટે. જગન્ય બધાની સરખી નથી. તમે જોઈ લો, 2 1, આ હું બધી ભેગી લખી દઉં તો પછી આ 2 અને 1 15 હું કેવી રીતે બતાવું તમને? હા, બરાબર બરાબર. હા. હાસ્યરતી 10 કોડાકોડી, અરતિ, શોક, ભય, જુગુપ્સા 20 કોડાકોડી સાગરોપમ. આ હાસ્ય શક્ય થયું. એમાં ખરાબ અને સારી આ બે વિભાગ કર્યા. સારી હોય એ 10 કોડાકોડી, ખરાબ હોય એ 20 કોડાકોડી. પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ. નપુંસક વેદ સૌથી ખરાબ એટલે 20 કોડાકોડી. સ્ત્રી વેદ મધ્યમ છે એટલે 15 કોડાકોડી. અને પુરુષ વેદ આમ આ ત્રણેય વેદમાં આમ સારો, તો આ 10 કોડાકોડી સાંભળો. આ તમારે મોહનીય કર્મ સુધી બધું થઈ ગયું. બહુ સિમ્પલ છે. આ ઉત્કૃષ્ટ યાદ રાખવું સિમ્પલ છે. ચલો આપણે ફરીથી યાદ કરતા જઈએ. જ્ઞાનાવર્ણીય, પછી દર્શનાવર્ણીય, 9 પ્રકૃતિ, હે ને? જ્ઞાનાવર્ણીય 5 પ્રકૃતિ, અંતરાયની 5 પ્રકૃતિ, એ તમને અંતરાયની આગળ આવશે. અને આ બધાની અશાતા વેદની એની પણ 30 કોડાકોડી. શાતાની 15 કોડાકોડી સાંભળો. હવે હું પણ જોયા વગર જ બોલું છું, ભલે મારી સામે કોમ્પ્યુટર છે, હું પણ જોયા વગર જ બોલું છું. એના પછી આપણે મોહનીય કર્મમાં જઈએ. મિથ્યાત્વ મોનિયો સૌથી વધારે 70 કોડાકોડી સાંભળો. પછી સમ્યક્ત મોનિયો, મિશ્ર મોનિયો તો બંધાતા જ નથી. પછી આપણે કસાયમાં આવીએ તો 16 કસાયની 40 કોડાકોડી સાંભળો. હવે હાસ્ય રતિ એની 10 કોડાકોડી સાંભળો. અને બાકી અરતિ, શોક, ભય, જુગુપ્સા 20 કોડાકોડી સાંભળો. પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ 10 15 અને 20 કોડાકોડી. મોહનીય કર્મ સુધી થઈ ગયું. હવે આયુષ્યમાં આવીએ. દેવ આયુષ્ય, નરક આયુષ્ય 33 સાગરોપમ, મનુષ્ય આયુષ્ય અને ત્રિયંત આયુષ્ય ઉત્કૃષ્ટમાં 3 પલ્યોપમ આવશે યુગલિકની અપેક્ષાએ. આ પ્રમાણે આયુષ્ય કર્મ પણ થઈ ગયું. હવે વાત રહી
નામ કરવાની. નામ કર્મની અંદર આપણે ગોત્ર કર્મની પણ જોઈ લઈએ. અંતરાય કર્મ 30 કોડાકોડી સાગર, ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર 10 અને 20. કારણ કે નામ કર્મની અને ગોત્ર કર્મની 20 કોડાકોડી સૌથી વધારે છે, બરાબર ને? એની અંદર ગોત્ર કર્મ જે છે એમાં નીચ ગોત્ર 20 કોડાકોડી અને ઉચ્ચ ગોત્ર 10 કોડાકોડી, અડધી કરી દેવાની. અંતરાય 30 કોડાકોડી. હવે બાકી રહ્યું માત્ર નામ કર્મ. નામ કર્મની શરૂઆત કરીએ. એમાં નરક દ્વિક, નરક ગતિ, નરક અનુપરવી સૌથી વધુ ખરાબ છે. અને નામ કર્મની અંદર ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે? નામ કર્મમાં 20 કોડાકોડી સાગરોપમ, 20 કોડાકોડી. નરકની 20 કોડાકોડી સાગરોપમ, ત્રિયંશની પણ 20, કારણ કે ત્રિયંશમાં જવું ત્યાં પણ ખરાબ જ કહેવાય, એટલે 20 કોડાકોડી સાગરોપમ. પછી આવશે મનુષ્ય અને દેવ. એમાં દેવ જે છે, દેવ દ્વિક અને નરક દ્વિક 20 કોડાકોડી સાગરોપમ. પેલું લોજિક અહીંયા નહીં લગાડતા કે દેવ તો વધારે ખરાબ કહેવાય, દેવ તો વધારે ખરાબ કહેવાય, તો દેવતાઓને કેમ 20 કોડાકોડી સાગરોપમ? કારણ અમુક પ્રકૃતિ સારી પણ કહેવાય, દેવતાઓમાં જાય તો. એટલે દરેક સ્થળે આ લોજિક નથી લાગુ પડતું, સામાન્યથી લોજિક લાગુ પડે છે. મનુષ્યમાં 15 કોડાકોડી સાગરોપમ. બોલો. ગુરુજી અહીંયા દેવમાં 10 કોડાકોડી આપ્યું છે બુકમાં, પ્રકાશમાં. હા, તો પછી હશે, આમાં ભૂલ હશે. બુકમાં આપ્યું છે ને, આમાં ભૂલ હશે. ચલો, હા હા. તો પણ આ લોજિક તો તમારે યાદ રાખવાનું જ છે. ચાલો, નરક દ્વીક, ત્રિયંશ દ્વીક આ બંને 20 કોડાકોડી સાગરોપમ. દેવની અંદર 10 કોડાકોડી સાગરોપમ અને મનુષ્ય દ્વીકની અંદર 15 કોડાકોડી સાગરોપમ. બરાબર, આગળ ચાલુ. ચલો, ગતિ અને એના વિશે ફરી એક વખત યાદ કરી લો. નરક ગતિ, ત્રિયંશ ગતિ, અનુપૂર્વી 20 કોડાકોડી સાગરોપમ, મનુષ્યમાં 15 કોડાકોડી સાગરોપમ, દેવમાં 10 કોડાકોડી સાગરોપમ. હવે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય જાતિ, એમાં એકેન્દ્રિય અને પંચેન્દ્રિય 20 કોડાકોડી સાગરોપમ. કારણ કે પંચેન્દ્રિયની અંદર છે નરક પણ આવી જાય છે, એટલે ખરાબ પણ હોઈ શકે છે. એટલે એકેન્દ્રિયમાં જવું એ પણ ખરાબ છે, એટલે ત્યાં 20 કોડાકોડી સાગરોપમ. અને વચ્ચે રહી વિકલેન્દ્રિય, બેઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય, આમાં 18 કોડાકોડી સાગરોપમ. આ થોડીક જુદી સંખ્યા આવી, 18 કોડાકોડી સાગરોપમ. ચલો, ગતિ થઈ ગઈ, અનુપ્રવી થઈ ગઈ, પછી આવશે જાતિ થઈ ગઈ. ઇન્દ્રિય, ઇન્દ્રિય પણ થઈ ગઈ. હવે આવશે શરીર. શરીર સાથે અંગોપાંગ પણ લઈ લેવાના. અને શરીરના અંગોપાંગની વાત કરશું તો બંધન અને સંગાથનમાં લઈ લેવાના. તો વૈક્રિય દ્વિક, વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ, કારણ કે તો નરકમાં પણ હોઈ શકે, એટલે સૌથી વધુ ખરાબ, એટલે 20 કોડાકોડી સાગરોપમ. આહારક દ્વિક, હમણાં જ આપણે જોયું, જગન્યથી પણ અને ઉત્કૃષ્ટથી પણ અંત કોડાકોડી સાગરોપમ. જીન નામ પણ એ જ પ્રમાણે હોય, અંત કોડાકોડી સાગરોપમ. ઔદારિક શરીર. હવે ઔદારિક શરીર જે છે ને, એમાં 20 કોડાકોડી સાગરોપમ બતાવે છે, કારણ કે ઔદારિક શરીર એકેન્દ્રિયમાં પણ હોય, હે ને? ત્યાં 20 કોડાકોડી હોય તો અહીંયા પણ 20 કોડાકોડી હોઈ શકે. તેજસ કાર્બન શરીર પણ સાથે હોય, એમને પણ 20 કોડાકોડી સાગરોપમ હોય. સંઘય અને સંસ્થાન. ચલો, હવે આમાં એક વિકલેન્દ્રિયમાં 18 કોડાકોડી આવી, બાકી 10, 20, 15 આ રીતે જ બધાની સંખ્યા મળે છે, બરાબર. હવે સંઘયન 6 સંઘયન. એમાં પહેલું સંઘયન સૌથી સારું, 10 કોડાકોડી. પછી બે વધારવાના, 10, 12, 14, 16, 18 અને 20. બરાબર. એ જ પ્રમાણે, હા, આ જ પ્રમાણે સંઘયન પણ અને એ જ પ્રમાણે સંસ્થાન પણ. બરાબર, સંઘયન સંસ્થાન પણ થઈ ગયા. હવે આવશે વર્ણ ચતુષ્ક. હવે વર્ણ ચતુષ્કની અંદર બધાની અલગ અલગ સ્થિતિ છે. એમાં શુભ વર્ણ એટલે શુભ અને અશુભ બંને પ્રકારની પ્રકૃતિઓ છે, બંને પ્રકારની પ્રકૃતિઓ અલગ અલગ પડે છે, કર્મો અલગ અલગ છે. તો એની અંદર જે શુભ છે એની 10 થી આપણે સ્ટાર્ટ કરવાનું. એટલે શ્વેત વર્ણ અને મધુર રસ.
10 કોડાકોડી સાગરોપમ. પિત્ત વર્ણ અને આમ્લ રસ 12.5 કોડાકોડી સાગરોપમ. રક્ત વર્ણ અને કસાય વર્ણ 15 કોડાકોડી સાગરોપમ. અડી આપણે વધારીએ છીએ. નીલ વર્ણ અને કટુરસ 17.5 કોડાકોડી સાગરોપમ. કૃષ્ણ વર્ણ અને તિક્ત રસ 20 કોડાકોડી સાગરોપમ. એટલે અહીંયા જે 5 વર્ણ છે અને 5 રસ છે એની અહીંયા આપણે વાત કરી, અહીંથી લઈને અહીં સુધી. એટલે અહીંયા આ બે વર્ણમાં અહીંયા એક આવી ગયું, અહીંયા એક વર્ણ આવી ગયું, અહીંયા એક વર્ણ આવી ગયો, અહીંયા એક વર્ણ આવી ગયો, અહીંયા એક વર્ણ આવી ગયો. એટલે 1 2 3 4 5 થયા. તો 5 ને આપણે કેવી રીતે ગોઠવ્યા? 10, 12.5, 15, 17.5 અને 20. 5 વર્ણમાં આપણે આ રીતે ગોઠવ્યા. એ જ રીતે 5 રસમાં પણ આ રીતે ગોઠવવાનું. સૌથી વધુ ખરાબ, સૌથી વધુ સારું મધુર રસ. મધુર રસથી સ્ટાર્ટ કરવા. મધુર રસ 10 કોડાકોડી, આમ્લ રસ 12.5 કોડાકોડી, કસાય રસ એટલે અઢી ગુરુજી વધારતા જવાનું. અડી તુરો કસાય રસ એ જે 15 કોડાકોડી, પછી કટુ રસ કડવો ગમે નહીં 18 કોડાકોડી, અને સૌથી વધુ તિક્ત રસ. કટુ પણ એક વખત આપણે સહન કરીએ પણ તીખો તો